નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છમાં બેફામ બનેલા બુટલેગરો પર પોલીસનો સપાટો. મોરબી હાઈવે પરથી 3,17,000થી વધુનો દારૂ પકડાયો. ગાંધીધામના 2 આરોપીની કરાઈ ધરપકડ. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે શરૂ કરાયા સારવાર સેન્ટર. ભુજથી 11 દિવસના કરુણા અભિયાનનો પ્રારંભ. ઉત્તરાયણ દરમિયાન તકેદારી રાખો આપેલ. ભુજમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ હરીફાઈઓએ જમાવ્યું આકર્ષણ. 1200થી વધુ સ્પર્ધકોએ ઝળકાવી પ્રતિભા. વિજેતા સ્પર્ધકો ઝોન કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ. પૂર્વ કચ્છમાં અકસ્માતના 2 બનાવ સામે આવ્યા છે, જેમાં ગડપાદર પાસે ટ્રેલર બાઇકમાં ભટકાતા કિશોરનું મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગડપાદર ગામથી સ્મશાન પુલિયા તરફ જતા માર્ગ પર બનાવ બન્યો હતો. મૂળ રાજસ્થાનના હાલે ગડપાદર રહેતા હડમાન રામ બિશ્નોઈના જણાવ્યા પ્રમાણે ટ્રેલરના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી ફરિયાદીના ભત્રીજા 17 વર્ષીય બિરબલરામ જય જોદા સાથે ટક્કર મારી હતી, જેમાં ભત્રીજાની ગંભીર પ્રકારની ઇજાઓ થતા મોત થયું હતું. અકસ્માત સર્જીને ટેલર ચાલક નાસી ગયો હતો, જેથી ગુનો દાખલ કરાયો છે. આ તરફ ભચાઉના વોંધ પાસે હાઈવે પર અકસ્માત થયો હતો. ખારીડોહરના અશોકસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ આરોપી ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર રોડ પર બંધ રાખ્યું હતું. આગળ પાછળ કોઈ આડસ મૂકવામાં આવી ન હતી, જેમાં અન્ય ટ્રેલર ઘૂસી જતા અકસ્માત થયો હતો, જેમાં ફરિયાદીના ભાઈ દિલીપને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. હતભાગી સુરેન્દ્રનગરથી ખાલી ગાડી લઈને ગાંધીધામ આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો, જે અંગે ભચાઉ પોલીસમાં ગુનો નોંધાયો છે. સામખિયાળી મોરબી નેશનલ હાઈવે પર લાકડીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રામદેવ આશાપુરા હોટલ અને બાહુલ્ય પેટ્રોલ પંપ નજીક બાતમીના આધારે કિયા સલ્ટોસ કાર રોકાવી તેમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની 288 બોટલ, 778 ક્વાટરિયા મળીને 3,17,000થી વધુનો શરાબ ઝડપાયો હતો. ઉપરાંત 10 લાખની ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ મૂળ રાજસ્થાનના બાડમેરના હાલે ગાંધીધામમાં ભારતનગરમાં રહેતા મનોહરસિંહ ચૌધરી અને વિજય ગઢવીની ધરપકડ કરાઈ હતી. માલ આપનાર તરીકે મૂળ રાજસ્થાનના હાલે ગાંધીધામ રહેતા ગણેશ ઉર્ફે ગની ચેતનારામ બોસિયાનું નામ ખુલ્યું હતું, જેથી લાકડીયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં માલ પરિવહન માટે વાહનો ભાડેથી મેળવી તેના રૂપિયા ન ચૂકવાતા હોવાના મામલા સતત સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. આદિપુરમાં રહેતા અને શિપિંગ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા ઇન્દ્રકુમાર ભોજવાણીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા પ્રમાણે મોડાસા ખાતે આવેલી જરાવાલા લોજિસ્ટિક કંપનીના HR ડિપાર્ટમેન્ટની ખોટી ઓળખ આપીને આરોપી જયદીપસિંહ ઉર્ફે અંગત રાઠોડે ફરિયાદીનો વિશ્વાસ કેળવી ઠગાઈ આચરી હતી. ફરિયાદીની ટ્રાન્સપોર્ટ કંપની મારફતે મુન્દ્રા પોર્ટથી 11 કન્ટેનર ગાડીમાં માલ ભરાવ્યો હતો અને અલગ અલગ જગ્યાએ માલ સપ્લાય કર્યો હતો, જેનું GST સાથેનું 4,87,536 રૂપિયા ભાડું થતું હતું, જે આપ્યું નથી. ફરિયાદીએ તપાસ કરતા અન્ય ટ્રાન્સપોર્ટરોને પણ આ પ્રમાણે ચૂનો ચોપડવામાં આવ્યો હતો, જેમાં અન્ય 5 કંપનીઓને કુલ 17,44,491 રૂપિયા ન ચૂકવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. તેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં આ જયદીપસિંહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. તેવામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માતા નંબર નખત્રાણા હાઈવે પર હાજીપીર ફાટક પાસે 58 ટન બોક્સાઇટ ભરેલ ટ્રકને ઝડપી પાડી સપાટો બોલાવ્યો હતો. LCB ASI વિકેશ રાઠવા અને કોન્સ્ટેબલ લાખા રબારી નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન હાજીપીર ફાટક પાસે પસાર થઈ રહેલ શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તેને ચેક કરતા તેમાં બોક્સાઇટ ખનીજ ભરેલ મળી આવ્યું હતું. વાહન ચાલક પાસેથી પાસ પરમિટની માંગણી કરતા ચાલક પાસેથી મળ્યા ન હતા. આ બોક્સાઇટ ખનીજ લખપતના રાવરે સરસીમ વિસ્તારમાંથી ભર્યું હોવાનું ચાલકે જણાવ્યું હતું. વાહનમાં પરમિટ વગર 58 ટન બોક્સાઇટ ભરેલ હોવાથી ટ્રકને કબજે લઈ નખત્રાણા પોલીસ સ્ટેશન પર કસ્ટડીમાં રખાયું હતું. આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી. તો પશ્ચિમ કચ્છ LCBએ ગઢસીસા વિસ્તારમાં વાણથી શેરડી તરફ જતા રોડ પર પાસ પરમિટ વગર 29 ટન બોક્સાઇટ ખનીજ ભરેલ ડમ્પરને ઝડપી પાડ્યો હતો. જે તે સમયે LCBએ વાહનને સીઝ કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. આ કેસમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી દ્વારા 2,77,807 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. હાજીપીરની દક્ષિણ સાઈડ આવેલ બુરકલ સીમની બાજુમાં ગુરુવારે કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી, જેને ઓલાવા, બુરકલ અને લુડવાડના નાગરિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બુરકલ ગામના માજી સરપંચે જણાવ્યું હતું કે નરા પોલીસ સ્ટેશન અને ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હોવા છતાં કોઈ અધિકારી આવ્યા ન હતા. આસપાસના ગામોના યુવાનોએ આગ બુઝાવવા ભારે પ્રયત્નો કર્યા હતા. આ બંને વિસ્તાર માલધારીઓ અને પશુધન માટે જીવાદોરી સમાન છે. આ વિસ્તારમાં અવારનવાર લાગતી આગનો તાગ મેળવવો જરૂરી બની રહ્યું છે. બુરકલથી છેક ભંબારા સુધી અંદાજિત 5 કિલોમીટરમાં આગ પ્રસરી હતી. આ વિસ્તારની આસપાસ આવેલ આર્ચિયન, સત્યેશ, નીલકંઠ ઇન્ટેક્સ જેવી મહાકાય કંપનીઓ આવા કપરા સમયમાં સહકાર આપે તો આવી પરિસ્થિતિનો સામનો કરવો સરળ થઈ જાય તેવું નરાના જાગૃત સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. પતંગના પર્વ એવા ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં કરુણા અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્ય સરકારના આદેશ અન્વયે દર વર્ષે ઉત્તરાયણ પર્વના દિવસોમાં કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવી લેવા આઈસીયુ ઓપરેશન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભુજના રિલાયન્સ મોલ સામે પશુ બચાવ કેન્દ્રને વિધિવત ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓના બચાવ માટે કરુણા અભિયાન પશુપાલન વિભાગ અને વન વિભાગના સૌજન્યથી ચલાવવામાં આવે છે. 11 દિવસ ચાલનાર અભિયાનનો આજે મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત ભુજ અને ગાંધીધામમાં આઈસીયુ ઓપરેશન સહિતની સારવાર ઉપલબ્ધ છે. કચ્છના 10 તાલુકા મથકો, 55 ગ્રામ્ય પશુ સારવાર કેન્દ્ર, નમૂનારૂપ પાંજરાપોળ અને ગૌશાળાઓ પર પક્ષીઓની સારવાર કરવામાં આવશે. વિવિધ બર્ડ કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુજ અને ગાંધીધામ શહેરમાં 2 કરુણા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે. આ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે, પક્ષી મરણનું પ્રમાણ ઘટે અને અબોલ પક્ષીઓનો જીવ બચાવવાનો છે. તેમણે પતંગ રસિકોને સવારે 9 વાગ્યા બાદથી સાંજે 5 વાગ્યા સુધી પતંગ ઉડાડવા અનુરોધ કર્યો હતો. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં પક્ષીઓ વધુ ઉડતા હોવાથી પતંગ ઉડાડવાનું ટાળવા અપીલ કરી હતી. કરુણા અભિયાનમાં સુપાસો મંડળ, લોહાણા સમાજ સહિતની વિવિધ સંસ્થાઓ પણ સહયોગી બની છે. કચ્છ જિલ્લામાં જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આખી આ વિષય જવાબદારી છે. એમાં સંસ્થાઓ પણ જોડાણી, જેવી કે મહાજન સમાજ, લોહાણા સમાજ, પત્રકાર મિત્રો, નગરપાલિકા, રોટરી ક્લબ, આવા અનેક સંસ્થાઓ જોડાણી છે. અને સ્વાભાવિક છે, જ્યારે મિશન મોટું થતું હોય ત્યારે એનું ફળ પણ મોટું મળતું હોય. કોઈ પણ કામ કરે, 4 લોકો કરે એનો એટલો ફાયદો થતો હોય અને 500 લોકો કામ કરે તો એટલો ફાયદો થતો. એમ જે રીતે આખો એનો વ્યાપ અને વિસ્તાર વધે ત્યારે આનાથી નુકસાન કેમ પક્ષીઓને ઓછું થાય એના માટેના એક પ્રયત્ન છે. અને કરુણા ભાગરૂપે જે રીતે આજે ફોરેસ્ટ ખાતું, પોલીસ ખાતું, વ્યક્તિગત સમાજો જોડાણી છે ત્યારે આ પક્ષીઓને હાનિ કેમ ઓછી થાય એવા સમય, જેમ વાત કરી કે સવારના જ્યારે પક્ષીઓ પોતાના જ્યાં રાત રોકાણ કરતા હોય ત્યાંથી સવારના ઉઠતા હોય વિચરણ કરવા અને સાંજે 5 વાગ્યા પછી જ્યાં રહેતા હોય ત્યાં પાછા આવતા હોય, એ સમયમાં પક્ષીઓની હલનચલન વધારે હોય. એ સમયે પતંગ ઉડાડવાનું આપણે ટાળીએ. અને બીજું, જે રીતે રોડ ઉપર પણ પતંગની દોરી કેટલીક આડી અવળી પતંગ કપાતો દોરી પડી હોય ત્યારે લોકોને 2 વ્હીલર લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, એના પણ એક્સિડન્ટના કેસ કેટલાક ગળામાં ઈજા થતી હોય, હાથમાં ઈજા થતી હોય. તો આ ઈજા ન થાય એના માટે કોઈ પણ લોક કરી શકે. આ કોણ કરશે એ નથી, મારાથી શું થઈ શકે એ જો અભિગમ રાખશું તો પગે ચાલતા લોકોને પણ ક્યાંક દોરી મળે વાટમાં કે રસ્તામાં, રોડ ઉપર, તો એ દોરીને સંકેલીને એક બાજુ મૂકે તો ચોક્કસ આવા પણ જે અકસ્માત, જે નુકસાન થતું એનાથી બચી શકાય. હું ચોક્કસ અપીલ કરીશ ભુજવાસીઓને કે ચોક્કસ આ ઉત્સવ છે, આ અવસર છે, ચોક્કસ માણી પણ તમારો ઉત્સવ, તમારો આનંદ કોઈકને નુકસાન ન પહોંચે, કોઈકને ઈજા ન થાય, આ પણ એટલી જ કાળજી રાખવી જરૂરી છે. આજે રાજ્ય સરકારનો 2025 કરુણા અભિયાનનું આજે સ્ટાર્ટઅપ થયું. એની અંદર લોહાણા સમાજ અને બીજી અનેક સંસ્થાઓ જોડાણી છે. આ કાર્યક્રમ 11 દિવસ ચાલવાનો છે. એટલે આજથી આ કાર્યક્રમ ચાલુ થયું. અહીં ભાનુશાળી મધ્યે રિલાયન્સ મોલની સામે પશુ દવાખાનાની અંદર આની ટ્રીટમેન્ટ સારવાર કરવામાં આવશે. જ્યારથી પક્ષીઓને ઈજા થઈ હશે એ પક્ષીઓને અહીં લઈ અને એની સારવાર થશે. તો એ સારવારમાં આ પશુ હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટરોની સાથે અમારા લોહાણા સમાજના, અમારા કારોબારીના સભ્યો, અમારા વોલેન્ટિયર મિત્રો પણ સાથે અહીં રહી અને અમે અહીંયા જેટલી મદદ થશે એ અમારા સમાજ દ્વારા મદદ કરવામાં આવશે.
અમારા સમાજની એક એમ્બ્યુલન્સ છે, એ એમ્બ્યુલન્સ અહીં 11 દિવસ માટે અહીંયા જ રહેશે અને 11 દિવસ સુધી જો કોઈ આવા પક્ષી કોઈ જગ્યાએ અમને સંદેશ મળશે તો અમે એને ઇમિડિયેટલી રેસ્ક્યુ કરી અને એ હોસ્પિટલમાં અહીં લઈ અને એની સારવાર આપવામાં આવશે. તો આના માટે અમને જે લોહાણા સમાજને આ તક મળી એ બદલ અમે રાજ્ય સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. આના સેન્ટરો જે બધા ટોટલ આખા ભુજની અંદર 11 જગ્યાએ 11 થી 12 જગ્યાએ આના સેન્ટરો મૂકેલા છે. જ્યાં બી આની ઈજા થશે પક્ષીઓને એટલે તરત જ અહીંયા અમને ફોનથી જે મેસેજ આવશે એટલે ઇમિડિયેટલી અમારી એમ્બ્યુલન્સ અને અમારા વોલેન્ટિયર મિત્રો આને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલમાં લઈ આવશે. આજે કચ્છ જિલ્લામાં કરુણા અભિયાન 2025નું આરંભ કરવામાં આવેલ છે. તાજેતરમાં 14 તારીખના ઉત્તરાયણનો પર્વ આવે છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. રાજ્ય સરકારનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આ તહેવારોમાં પક્ષીઓને જે પતંગ ચગાવવાથી પક્ષીઓને જે ઈજાઓ થાય છે તો ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે જીવનદાન આપી શકીએ, ઈજાગ્રસ્ત પક્ષીઓનો મૃત્યુદર ઘટે, એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં અમારા મુખ્ય 2 શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે. પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે, ઓપરેશન થશે, માઇનર ઓપરેશન, મેજર ઓપરેશનથી પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમારા 10 તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે. વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં અમારા 55 પશુ સારવાર કેન્દ્રો છે, ત્યાં પણ પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે. વધારામાં કચ્છ જિલ્લામાં ગૌશાળા અને પાંજરા પર જીવદયાનું મોટું કામગીરી થઈ રહી છે. એટલે જે કચ્છ જિલ્લામાં જે નમૂનારૂપ સંસ્થાઓ જે જીવદયાનું કામ કરે છે ત્યાં પણ પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી શકશે. આ પર્વ નિમિત્તે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એક ઉત્સવ છે, પતંગનો ઉત્સવ છે. લોકો ઉત્સવ માણવાનો બધાનો અધિકાર છે, પણ મારી નમ્ર અપીલ છે કે આપણે પક્ષીઓ તેમના માળામાંથી સવારના 9 વાગ્યા પહેલાં નીકળી જતા હોય છે જંગલમાં અને સાંજે 5 વાગ્યા પછી આવતા હોય છે. તો આપણે પતંગનો ઉત્સવ આપણે 9 વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ચાલુ કરીએ અને સાંજે 5 વાગ્યા પછી એનું બંધ કરીએ તો આપણે વધુમાં વધુ પક્ષીઓને આપણે બચાવી શકશું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. અત્યારે જિલ્લા કક્ષાએ અમારા 2 ભુજમાં આઈસીયુ યુનિટ છે, ગાંધીધામમાં આઈસીયુ યુનિટ છે, 10 તાલુકાઓમાં છે અને વધારામાં જે રાજ્ય સરકારની 1962 એમ્બ્યુલન્સો છે, 2 એમ્બ્યુલન્સો ભુજ વિસ્તારમાં ફાળવેલી છે અને 2 એમ્બ્યુલન્સો અમારી ગાંધીધામ વિસ્તારમાં ફાળવેલી છે. ઇમરજન્સી કોઈપણ જગ્યાએ પશુઓને બર્ડ કલેક્શન સેન્ટર પણ ઉપલબ્ધ છે અને સારવાર કેન્દ્રો પણ ઉપલબ્ધ છે.